ગુજરાતની અંદર પ્રસિદ્ધ નામ એવા કીર્તિબેન પટેલ એકવાર ફરીથી મિત્રો વિવાદમાં આવી શકે છે। નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમને ખબર છે કે હાલમાં મહાશિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે અને તેની અંદરથી ઘણા બધા મોટા સમાચાર આવતા હોય છે। ત્યારે મિત્રો, ગઈકાલનો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કીર્તિબેન પટેલનો। જી હા મિત્રો, સૌથી મોટા અને સૌથી તાજા સમાચાર આવી રહ્યા છે કે કીર્તિબેન પટેલ ઉપર હવે કાર્યવાહી થઈ શકે છે। જી હા મિત્રો, તમને બધાને ખબર છે કે જૂનાગઢની અંદર મહાશિવરાત્રીનો મેળો ભરાય છે અને તેની અંદર ઘણા બધા સાધુઓ સંતો આવે છે અને છેલ્લા દિવસે જે તે કુંડી છે એની અંદર સ્નાન કરે છે। ત્યારે મિત્રો, ત્યાં કીર્તિબેન પટેલ પણ પહોંચી ગયા અને કીર્તિબેન પટેલે પણ સ્નાન કર્યું એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ત્યારે ઘણા લોકો કહી રહ્યા છે કે હવે કીર્તિબેન પટેલને કાર્યવાહી કરવામાં આવશે અને ત્યાં મિત્રો કીર્તિબેન પટેલના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। શું છે આખી હકીકત અને આખરેકાર કીર્તિબેન પટેલ પણ ગુસ્સે થઈ ગયા હતા અને એવું પણ કીધું હતું કે તમારો કેમેરો તોડી નાખીશ। જી હા મિત્રો, કીર્તિબેન પટેલ એકવાર ગુસ્સે જોવા મળ્યા છે અને કીર્તિબેન પટેલ આજે સ્નાન જે કરવાનું હતું ત્યાં મિત્રો સ્નાન કર્યું છે। હવે કીર્તિબેન પટેલ ઉપર શું થશે કાર્યવાહી અને કીર્તિબેન પટેલ આખરેકાર શું જવાબ આપશે, ચલો વિડીયોની અંદર જાણી લઈએ। તો મિત્રો, વાત કઈ કેમ છે કે આ માહિતી સોશિયલ મીડિયા દ્વારા જાણવામાં મળી છે કે ત્યાં ફક્ત ને ફક્ત જે સાધુ અને સંતો આવે છે તેમને સ્નાન કરવાનું હોય છે। ત્યારે મિત્રો, ત્યાં કીર્તિબેન પટેલ પણ પહોંચી ગયા અને હર હર મહાદેવના નારા પણ બોલતા જોવા મળ્યા છે। મિત્રો, ત્યારથી જ આ વિવાદ ચાલુ થયો છે અને ઘણા લોકો કહી રહ્યા છે કે આ ખોટું છે। અને મિત્રો, એવું નથી કે કીર્તિબેન પટેલ એક જ સ્નાન કર્યું છે, બીજા પણ જે લોકો હતા, એક બે લોકો એવા સોશિયલ મીડિયાની અંદર આવ્યા છે, લગભગ કોઈ કર્મચારી હતા, તેમણે પણ ત્યાં સ્નાન કર્યું છે। હવે આખરેકાર મિત્રો શું થશે આ વિવાદની અંદર? શું કીર્તિબેન પટેલ એકવાર ફરીથી ગુજરાતની અંદર વિવાદમાં આવશે? એ તો મિત્રો આપણને કંઈ ખબર નથી। આવનારા સમયની અંદર શું થાય છે અને કોણ કેટલું સાચું છે, ફક્ત ને ફક્ત ઇન્ફોર્મેશન માટે વિડીયો બનાવવામાં આવેલો હતો। આપેલી માહિતી યુટ્યુબ ચેનલ અને સોશિયલ મીડિયા દ્વારા લઈને આપવામાં આવી છે। આપણે મળીએ તડાકા ભડાકા વિડીયો સાથે, ત્યાં સુધી આપ સર્વે મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર। ઇન્સ્ટાગ્રામ પેજ છે આપણું જય ગુગા શોર્ટ કરીને, તો તે પેજની મુલાકાત લઈને ફોલો કરજો। અને ખાસ કરીને આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે, એટલે કે જેટલા પણ લોકો આ વિડીયોની નીચે કોમેન્ટ કરશે તો આવનારો વિડીયો આવશે તેની અંદર તેમનું નામ ગામ લાઈવમાં બોલવામાં આવશે। તો ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને બને તેટલો શેર કરી લાઈક કરજો। આપણી ચેનલની અંદર આવી સાચી અને સચોટ માહિતી જોવા મળી શકે છે। આપણે મળીએ આવનારા વિડીયોની અંદર, ત્યાં સુધી આપ સર્વે મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર। બધા મિત્રોને જય ગુગા મહારાજ, જય વડવાળા, જય દ્વારકાધીશ।